જય શ્રી રામ એન્ડ ગુડ મોર્નિંગ મિત્રો, સ્વાગત છે તમારું મારા મિની બ્લોગમાં। આજે આપણે જવાનું છે ફાઇનલી એમાં તુલસીશ્યામ બાજુ, અને આ જોઈ શકો છો તુલસીશ્યામ બાજુ રસ્તાનો વ્યૂ છે। આ એક નંબર વ્યૂ છે મિત્રો, અને જંગલ વિસ્તારની અંદર આવેલું છે। અને ખબક કરતા આપણે નીકળ્યા તુલસીશ્યામ બાજુ, અને તુલસીશ્યામથી 3-4 કિલોમીટર આપણે દૂર છીએ। ફાઇનલી મેં ત્યાંથી ગાડીનું લીવર છાપી દીધું અને વાતો કરતાં આપણે આવી ગયા છીએ તુલસીશ્યામ બાજુ ગાઈઝ। અને તુલસીશ્યામ આવી ગયા તો જેવી અંદર ગાડી એન્ટર થઈ તે લોકો કે કેમેરાની મને છે, સીધા આવી ગયા આપણે મંદિરની અંદર ગાઈ। જોઈ શકો છો આ મંદિરની અંદર પહોંચી ગયા છીએ આપણે, અને અંદર દર્શન કરવા જવાની મનાઈ હતી, એટલે આપણે અહીંયાથી ડાયરેક્ટ 108 દાદરા ચડીને આવી ગયા છીએ બીજા મંદિર ઉપર, અને ત્યાંથી માતાજીના દર્શન કરી લીધા અને પછી નીકળી ગયા ડાયરેક્ટ આપણે વ્યૂ જોવા। અને જો એક નંબર વ્યૂ આવતું હતું ગાઈસ, અને વ્યૂ જોઈને ત્યાંથી નીકળી ગયા આપણે નીચેની બાજુ, ધીમે ધીમે નીચે આવી ગયા, અને આપણે ફાઇનલીમાં દાદરા ઉતરી ગયા। દાદરા ઉતરીને આવી ગયા ડાયરેક્ટ બીજા મંદિર ઉપર, કેમ કે ત્યાંથી બહુ મસ્ત મંદિર દેખાતું હતું, ત્યાંથી થોડું શૂટ કરી લીધું મંદિર, શૂટ કરીને આવી ગયા આપણે હાવ નીચે, અને પછી ત્યાંથી કરી દીધું આપણે ખબક હાલવાનું શરૂ કરી દીધું, અને પછી ત્યાંથી થોડીક એક દુકાન દેખાતી હતી એટલે આપણને થોડુંક જોવાનું મન થઈ ગયું। આપણે પછી દુકાન બાજુ જવું તો પડે જ, દુકાન પાસે આવીને જોઈ લીધું ગાઈસ ફાઇનલીમાં, જોઈને ત્યાંથી નીકળી ગયા પાછું આપણે હજી એક વસ્તુ જોવા જવાની હતી એ બાજુ, અને ત્યાં આવી ગયા, ને ત્યાં આવીને જોયું તો આ ગરમ પાણી હતું, બધાને હાથ પગને એવું ધોતા હતા એટલે આપણે પછી ધોઈ નાખ્યું। ત્યાંથી નીકળી ગયા ડાયરેક્ટ પેન્ટ પૂજા કર્યું, કેમ કે ભૂખ તો લાગી જ હોય બહુ। પછી ત્યાં વણેલા ખાઈ લીધા, વણેલા ખાઈને થઈ ગયા આપણે ઊભા, પછી ત્યાંથી ડાયરેક્ટ હવે ઘરે જવાનું, અને ત્યાં જ ધીમે ધીમે હાલવા માંડ્યા તો વચ્ચે વાંદરાભાઈ દર્શન થઈ ગયા, વાંદરાભાઈ દર્શન કરી નીકળી ગયા ઘર બાજુ, અને ત્યાં જ રસ્તામાં મળી ગયા હતા આપણને આપણા મિત્રો, કેમ કે સબસ્ક્રાઈબર, કેમ કે એ બધાને લઈ લીધા અને એકને વચ્ચે બેહાડીને મૂકી ગયા, અને ઘર બાજુ મૂકી લીધા, અને ત્યાં તો બધા મિત્ર આપણને મળવા મળ્યા, મળીને પછી નીકળી ગયા ત્યાંથી આપણે આપણા ઘર બાજુ। જો મિત્રો તમને મારો બ્લોગ સારો લાગ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો, અને મળીએ આવતા બ્લોગમાં।